દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી મોર્ડન સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો એક ગંભીર અને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે। મંડોળ લુખડિયા ગામની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 360 બાળાઓમાંથી 50થી વધુ વિદ્યાર્થિનીઓની તબિયત સાંજના ભોજન બાદ અચાનક લથડતા તંત્રમાં રીતસરની દોડધામ મચી ગઈ હતી। ભોજન બન્યું ઝેર, 50થી વધુ બાળકીઓ બીમાર, હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો। પ્રાથમિક માહિતી અનુસાર વિદ્યાર્થિનીઓએ સાંજના ભોજનમાં કઢી, ખીચડી, રોટલા અને ચણાનું શાક લીધું હતું। આ ભોજન આરોગ્યા બાદ અચાનક 50થી વધુ બાળકીઓને ઉલટી અને ગભરામણ થવા લાગી। પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી। એક પછી એક એમ્બ્યુલન્સોના સતત સાયરનથી લીમખેડા પંથકમાં ભય અને ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું હતું। તમામ બીમાર બાળકીઓને તાત્કાલિક લીમખેડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। તંત્ર હરકતમાં, પ્રાંત અધિકારી દોડી આવ્યા। હોસ્પિટલમાં હાલ તમામ બાળકીઓની સારવાર ચાલી રહી છે। મળતી માહિતી અનુસાર કુલ 56 બાળકીઓની હાલત સુધારા પર છે, પરંતુ કેટલીક બાળકીઓને વોમિટિંગ અને ડાયરિયાની વધુ ગંભીર અસર હોવાથી તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ લીમખેડા પ્રાંત અધિકારી YK વાઘેલા લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક દોડી આવ્યા હતા। તેમને વિદ્યાર્થિનીઓના ખબર અંતર પૂછ્યા અને સારવાર અંગેની માહિતી મેળવી। ત્યારે વધુમાં શું જણાવ્યું હતું સાંભળીશું લીમખેડા પ્રાંત અધિકારીને। આજે લગભગ 10:30 વાગે જે 108નો કોલ અમને મળ્યો હતો કે લગભગ 10થી 12 બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે। જે બાદ 108ની ટીમ ને THO શ્રીની ટીમ દ્વારા 12 બાળકીઓને અહીંયા CHC લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે। અત્યારે લગભગ 56 બાળકીઓને અહીંયા CHC લીમખેડા ખાતે એડમિટ કરેલા છે। તમામની હાલત હાલ સ્ટેબલ છે। એના સિવાય 4 બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે, એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમને આઇસોલેશનમાં રાખેલા છે। ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ્સ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે। આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અને તેમ છતાં અમે ત્યાં અને અહીંયા પણ દવાઓની સુવિધા અને બધું જે જરૂર હોય છે તેના માટે અમે અત્યારે પણ વિઝિટ કરી છે અને કોઈ હજી પણ એવું લાગે કે કોઈને ઇમરજન્સી છે અને રિફર કરવા પડે એમ છે તો અમે એમને ઝાયડસ માટે પણ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે પણ વ્યવસ્થા કરી છે। પીવાના પાણી પર સવાલ, તાત્કાલિક વ્યવસ્થાના આદેશ। આ ઘટના બાદ પ્રાંત અધિકારીએ તાત્કાલિક અસરથી હોસ્ટેલમાંથી પીવાનું પાણી બંધ કરવાની સૂચના આપી છે। આ સાથે તેમને તંત્રને શુદ્ધ પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો છે। આ સૂચના દર્શાવે છે કે ફૂડ પોઈઝનિંગ ઉપરાંત પાણીની ગુણવત્તા પણ શંકાના દાયરામાં છે। આ ઘટના અંગે શાળાના વોર્ડન પારુલબેન ચૌહાણ દ્વારા માહિતી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં 17 બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમને સારવાર માટે લાવવામાં આવી હતી, જ્યારે અન્ય 9 બાળકીઓને લાવવામાં આવી રહી હતી। જોકે હવે આંકડો સતત વધી રહ્યો છે અને હોસ્પિટલમાં બાળકીઓના રડવાના હૃદયદ્વારક દ્રશ્યો જોઈ શકાય છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે। સાંભળીશું પારુલબેને શું જણાવ્યું હતું। GLRS મંડોર લુખડિયા એ જે આ સ્કૂલ ચાલતી હતી એ ત્યાં ધાનપુરમાં ચાલતી હતી, પણ પેલા મકાનના અભાવના કારણે એ લીમખેડા ટ્રાન્સફર થઈ છે। મોડલ સ્કૂલની અંદર અમારું કેમ્પસ છે, એમાં આજે 370 જેટલી સંખ્યા હાજર છે વિદ્યાર્થીઓની। એમાં સાંજના ટાઈમે અમે જમવા લાવ્યા રસોડામાં, તો જમવાનું 330એ જમ્યું અને પછી ખીચડી અને રોટલી પૂરી થઈ ગઈ, એટલે બાકીના એ પછી ખાધું। જે પહેલાં લોકોએ ખાધું ને વિદ્યાર્થીનીઓએ એમના હોસ્ટેલમાં ગયા, પછી અમે છેલ્લું જમવાનું બનાવ્યું એ લઈને અમે પછી હોસ્ટેલમાં ગયા, તો અડધા પોણા કલાકમાં છોકરીઓને વોમિટ થવા માંડી, એટલે લગભગ 17 જેટલી છોકરીઓને થઈ, હજુ બીજી 9 જેટલી આવે છે। ચોમાસામાં ભોજન પાણીની ગુણવત્તા પર સવાલ। ચોમાસાની ઋતુમાં શાળામાં પીરસવામાં આવતા ભોજન અને પાણીની ગુણવત્તા ઉપર ગંભીર સવાલો ઊભા થયા છે। વિદ્યાર્થિનીઓને કેવા પ્રકારનું ભોજન અને પાણી આપવામાં આવ્યું કે તેમની તબિયત આટલી ઝડપથી બગડી અને તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી? આ એક મોટો પ્રશ્ન છે। સરકાર બાળકોને સારું અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, તેમ છતાંય આવી ઘટનાઓ બાળકોના જીવનને જોખમમાં મૂકે છે। જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ। આ ઘટના બાદ ભોજન અને પાણી પીરસતી એજન્સી સામે કેવા પગલાં લેવામાં આવશે તેના પર સૌ કોઈની નજર રહેશે। મોટાભાગની બાળકીઓની તબિયત સુધારા પર છે, તે રાહતની વાત છે, પરંતુ આ મામલે તંત્ર દ્વારા શું કડક પગલાં લેવાય છે અને
ભવિષ્યમાં આવા કિસ્સાઓ બનતા અટકાવવા માટે શું વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તે જોવું રહ્યું. શું આ ગંભીર બેદરકારી બદલ કોઈ કડક કાર્યવાહી થશે અને નિર્દોષ બાળકીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓને પાઠ બનાવવામાં આવશે? આજે જે જમવાથી અમે સાંજનું ભોજન હતું, ખીચડી અને કઢી અને રોટલી અને ચણાનું શાક હતું. 7:30 વાગે કે 7 વાગે અમે ભોજન કર્યું. ત્યાર પછી બધી છોકરીએ 8 કે 8:30 વાગ્યા સુધી જમીને અહીંયા આવ્યા. પછી થોડી વાર રહીને રેસ્ટ કર્યો. છોકરીએ આમ તેમ ફરી પછી થોડી રહીને એમને અસર થઈ કે પેટમાં દુખ્યું કે મોઢામાંથી થૂક આવવા લાગ્યું, પછી એમ વોમિટ થઈ એવું લાગ્યું. પછી ત્યારે ખબર પડી કે 1-2 છોકરીને અસર થઈ. ત્યારે અમને વોર્ડને કીધું. વોર્ડને પછી દવાખાનાને 108ને બોલાવી અને પછી ધીરે ધીરે બધી છોકરીઓને અસર થઈ અને બધી ધીરે ધીરેથી 56 જેટલી કે 55 જેટલી છોકરીઓને અસર થઈ ધીરે ધીરે.